ફાઇનલી માતાજીનું મુહૂર્ત થઈ ગયું હોય, રસોડામાં માટલી મુહૂર્ત થઈ ગયું, મુકાઈ ગયું. જોઈ મિત્રો, તો આજનો વ્લોગ આપણે ગુડ્ડુથી શરૂઆત કરીએ છીએ. અને જો વાગે 8:05 થઈ અને જો ગુડ્ડુ અમારી રમી રહી હા, સવારમાં ઉઠી ગઈ હા. જો અને આજે જવાનું છે આપણે મોટા ભાઈના ઘરે, એટલે કે કડી શ્યામ વિહારમાં. અને ત્યાં આગળ એમના નવીન ઘરનું માટલી મૂકવાનું મુહૂર્ત કરવાનું હોય, તો એ લોકો ત્યાં રહેવા જાય છે. શિફ્ટ થાય છે ઈરાણાથી કડી શ્યામનગર કુંડાળમાં શ્યામ વિહારમાં. તો આપણે મળીશું, આપણે હવે ત્યાં જઈશું અને તેમના ઘરની વિધિ જે છે એ કરીશું. સાંજે 4 વાગે કથાને એવું જમાડવા છે અને આમંત્રિત મહેમાનો પણ બોલાયા છે, એટલે કે બેન દીકરીઓ પણ આવશે બધા. અને આપણે હવે અહીંથી નીકળીશું, બધા તૈયાર થઈ ગયા છે. તો આપણે જઈશું હવે શ્યામ વિહારમાં કુંડાળ. તો આજનો બ્લોગ બહુ સરસ રહેવાનો છે, તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો. ગુડ્ડુ છે રમ્યા હે દોડી લઈને રમી રહી હે ગુડ્ડુ. હા એ ગુડા એ બેટી જોત બેટા. હા ફાઇનલી નીકળી ગયા છે જવા માટે. તો ત્યાં મળીએ તમને નવા ઘરે નવા મુહૂર્તમાં. હા ગુડ્ડુ ગાડી ચલાવ બે જોઈ લો અમારી. ચલો બેટા પીપ મારો, પીપ મારો. હા તો ફાઇનલી આપણે આવી ગયા મોટા ભાઈના ઘેર. અને જો ઘરમાં પ્રવેશ, ગૃહ પ્રવેશ કહેવાય ને, એની તૈયારી ચાલુ. જો બતાવો, જો તૈયારી ચાલુ હ. અને ઘરના માલિક હે, જો આજ એમના ઘેર રહેવા આવવાનું હ. જો પગલા પાડવાના. કોના પગલા પાડવાના હે? ભુવાજીના પાડવાના. સરસ લ્યો. અને બીજા શેઠવાણી આયા બીજા નંબરના. આ બરોબર સમજજો હો બટાકા, બરોબર ના. જો બપોરની તૈયારી ચાલુ હોય. જો જમવા માટે અમારા ફઈ, કલોલ વાળા ફઈ આયા. જો એમનું ઘર બતાવી દઉં. બહુચરમાં ઘરનો નજારો, રસોડું. આજે આ ઘરનું મુહૂર્ત છે, રહેવા આવશે માટલી મૂકવાની છે. તો અમે તમને પણ બતાવું માટલીનું, ભુવાજીના પગલા પાડવાના બતાવું તમને. મહેમાન આવી ગયા, વડીલ હ, બાપા હ, ફુવા હ, ભાઈ નેના ભાઈ, મોટા બાપા. અને જો મંડપ પાર આવી ગયા હોય, મંડપ બોધવાનો 2 ફાટ, એટલે વરસાદના લીધે સાંજે તકલીફ ના પડી. અને જો આ મંડપ પાર, જો આ મંડપ પાર આવી ગયા હા, અમારા મિત્ર મહારાજ હે. જો અને માલિક, ઘર માલિક, એમના મકાનનું મુહૂર્ત હાલ. તો સરસ મજાનું વેલકમ થઈ ગયું. બીજી તૈયારી ચાલુ છે, ચાલુ છે. ભગવાનભાઈ આવી ગયા હે. ભગવાનભાઈ એમની વિધિ ચાલુ કરી દે હે. એના બાજુ જો મરી મસાલા ચાલુ, રોધવાનો પ્રોગ્રામ ચાલે. ફાઇનલી ઘરની તૈયારી થઈ ગઈ છે, સરસ મજાનું હજાડી દીધું હા. તો તમને બતાવું. જો ભુવાજીના પગલા પાડવા માટે એમને બેહાડી વિધિ કરાવશે. જો ઠેઠ ઘર ઊંધી જશે. આપણે એમનો બ્લોગ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આજે બહુ જ મજા આવશે. નવા ઘરનું મુહૂર્ત ભુવાજી દ્વારા આપણે પગલા પાડી અને બ્રાહ્મણ દ્વારા આપણે પૂજા વિધિ સહિત ઘરની અંદર રસોડામાં માટલી મુહૂર્ત કરીશું. અને મજા પડી ગઈ હે ને. તો આવી ગયો ઘરના મહારાજે એમની તૈયારી ચાલુ કરી હે. જો અહીંયા વિડીયોનું શૂટિંગ ચાલુ. જો પગલા પાડવા માટે કંકુ તૈયાર કર્યું. આપણે 2 ભુવાજીને બોલાવીશું ઘરમાં અને એમના પગલા, કંકુ પગલા પડાવીશું. સુસ્વાગતમ કંકુ પગલા માટે. અને મારા દ્વારા વિધિ ચાલુ થઈ ગઈ. વચ્ચે 5 લાગે.
બે છોકરીઓનો ચોલ્લા થાય છે, બે કુવાસી. અમારા મિત્ર લાલભાઈ પંડ્યા. હવે નાના ભાઈનો વારો હોય પૂજા વિધિ કરવા. પ્રાચી તારે ઉપાડવાની માટલી આવડે ઉપાડતા વાહ જોજે. માટલી ઉપાડી અને ઘરમાં લાવશે અને રસોડામાં જઈ માતાજીના મોર સરસ્વતી મોથા નહીં નેચર સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી શરજો મહેન્દ્ર તનયા. અંદર શિવજી રાવણને પૂછ્યું તમે અંદર આવીએ. રાવણ ના પાડ્યું કે અંદર આવવાનું નહીં, મને બહુ ગમે આખી મારું લંકા. શિવજીએ પછી કોણ આપી દીધી એમ તમારા ધંધા લેવી પડે. તમારે પૂછવાનું કે મમ બોલો અસ્મે કામ સર્વેશામ જનાનામ સુખીનો પ્રવેશ્યંતિ પ્રવેશ્યામે સુખી. ફાઇનલી ઘરમાં માટલી મુહૂર્ત થઈ ગયું. તો જો કંકુ પગલા પડી ગયા છે કુવાસીના અને આપણે જઈશું અંદર કોલિયાણી માટલી મૂકવા માટે. જો જો ઘરમાં પેન્ટ્રી આલી છે. ફાઇનલી માતાજીનું મુહૂર્ત થઈ ગયું છે. રસોડામાં માટલી મુહૂર્ત થઈ ગયું, મુકાઈ ગયું. જોઈ મહારાજની વિધિ કરાઈ ગયા. અને હવે આપણે ભુવાજીના કર્મ કંકુ પગલા પડાવીશું. તો બોલાવીએ બે ભુવાજીના અને એમના પણ કંકુ પગલા પડાવી દઈએ. તો માતાજીના ગણપતિ મહારાજના હાથ નહીં જોડતા અને હવે આપણે અહીંયા બહુચરમાનો પણ દીવો કરીશું. અન્નદેવની પૂજા થાય. જો પૂજા વિધિ થઈ ગઈ છે. ગણપતિ બાપાનો દીવો થઈ ગયો. દેવના પણ પૂજા વિધિ થઈ ગઈ. માટલી મુહૂર્તની ગોળ ધોણા અને ટોપરાની પ્રસાદી. ફાઇનલી ભુવાજીનું આગમન થઈ ગયું હોય એટલે આપણે ભુવાજીના ચોલ્લા વિધિ કરીને અને એમના કંકુ પગલા પાડીશું ઘરની અંદર. જો અમારા આ બહુચરમાના ભુવા અને વેહડીમાના ભુવા. હા એ તો પાડ દે. ભુવાજીના હાથ પહેરાવી સન્માન કર્યું આપણે. કી જય. માત કી જય. તમે આવતા રહો બાબુ. બધાના ચાલલા વિધિ ચાલુ હોય અને પછી આપણે ઘરમાં ભુવાજીના સાથે ફેમિલીને પણ અંદર કંકુ પગલા કરાવીશું. મોટા બાપા પપ્પા મોટા મમ્મી.
ગુડ્ડુનું કંકુ પગલું થઈ ગયું. જમણો હા કશો હતો, બે મૂકવાના જ છે મેલો. બોલો બે હરી માત કી જય. ફાઇનલી ભુવાજીના પગલા પડી ગયા માતાજીના. જો જો ભુવાજી હવે બહુચરમાનો દીવો કરશે એમના હાથે. શ્રી બહુચર માત કી જય. બોલો બહુચર માત કી જય. બોલો વીર વહેલી માત કી જય. બોલો જોગણી માત કી જય. માત કી જય. બોલો વીર વેણી બહુચર માત કી જય. ખૂબ મજા બહુચર માતા ખૂબ મજા આવી માતા આવી જય વેણી. મજા લે તમારી ભક્તિનું વહેલી તેરું આવી થઈ ગઈ તારી વિશે પણ હું બે હોરા થઈ જાય સ્વીકારી લઈશ ને તમારી જય કરીશ એવો મારો દેવનો ઘણો હું રાખ્યો મારો ભગવાન હવે જય કરશે રામ 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 તમારી સુતની ગરીઓની વીર મહારાજ છું ખૂબ મજા આવી હે રામ 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 કૌની જય ફાઇનલી સરસ મજાની વિધિ પૂજા વિધિ ભુવાજીના કંકુ પગલા બધું જ પડી ગયું. ફાઇનલી સરસ મજાની વિધિ પૂજા વિધિ ભુવાજીના કંકુ પગલા બધું જ પડી ગયું. હવે સાંજે આપણે કથાનો પ્રોગ્રામ અને જમણવાર છે તો મળીએ સીધા 4 વાગે કથામાં.